Hello everyone, my name is Rahul Makwana and આપણે જે 12th OCA માં we have completed the 50% syllabus including જેટલા chapters exclude થયા છે. 2 chapters are excluded from the 12 chapters, મતલબ કે આપણો ઓરિજિનલ સિલેબસ થઈ ગયો 10 chaptersનો, જેમાંથી 5 chapters આપણા complete થઈ ગયા છે. So now we are moving on to the next 50% part. અને હવેનો જો 50% પાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પણ છે અને લેન્ધી પણ છે. સો ઇટ વિલ ટેક લિટલ ટાઈમ ઓલ્સો, રાઈટ. અને ચેપ્ટર્સ ઇઝી જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમારે થોડું હેડિંગ્સમાં મિનિંગ્સમાં એમાં થોડી મહેનત કરવી પડશે. યુ ટુ થોડી સમરી બુક બનાવો એન્ડ તમે હેડિંગ્સ માટે થોડું યાદ રાખવામાં મહેનત કરજો. સો ધેટ વિલ બીકમ વેરી ઇઝી ફોર યુ, રાઈટ. સો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ 6th chapter of OC, that is directing, right. સો ડિરેક્ટિંગ વર્ડ આપણે બધાએ સાંભળ્યો છે. વી હેવ હર્ડ ધીસ વર્ડ. જનરલી આપણે મૂવીઝમાં આ વર્ડ સાંભળ્યો હોય કે મૂવીના ડિરેક્ટર છે બહુ સારા છે, એનું ડિરેક્ટિંગનું જે કામ છે બહુ સારું છે. સો ડિરેક્ટિંગ આપણે ત્યાં પણ સાંભળ્યું હોય, રાઈટ. સો મેજોરિટીલી આપણે તો મૂવીઝમાં ડિરેક્ટિંગનું સાંભળેલું છે અને આપને ખાલી એટલી જ ખબર છે ડિરેક્ટિંગનો મિનિંગ. આપને એટલી ખબર છે કે ડિરેક્ટિંગ મતલબ કે ગાઈડન્સ આપવાનું, કે આવી રીતના કામ કરવાનું છે, આવી રીતના એક્ટિંગ કરવાની છે, અને જો બરાબર ન હોય તો કે પણ ખરા એમ કે આમાં થોડુંક તમારે હજી ઇમ્પ્રુવમેન્ટ લેવાની જરૂર છે. સો ડિરેક્ટિંગમાં તો આપણે થોડી ઘણી આટલી ખબર છે. લેટ્સ સી ઇન ડિટેલ કે ડિરેક્ટિંગમાં એકચ્યુઅલી કઈ કઈ વસ્તુઓ હોઈ શકે, રાઈટ. ઇન બિઝનેસમાં ડિરેક્ટિંગમાં શું વસ્તુ હોઈ શકે. સો ઇન્ટ્રોડક્શન ઇઝ ગિવન, વેરી લેન્ધી ઇન્ટ્રોડક્શન ઇઝ ગિવન. 3 સ્લાઇડ્સનું ઇન્ટ્રોડક્શન આપ્યો છે તમને. આઈ વિલ મેક યુ શોર્ટ ફોર યુ, રાઈટ. એટલે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આમાં, પણ ખાલી તમને એક કન્સેપ્ટને આમ જે એક વોર્મઅપ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ છે, બીજું કંઈ એમાં ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન્સ આર બાય મેનેજર્સ ઇઝ ડન બાય ધ ડિરેક્શન. મતલબ કે જેટલા પણ ડિસિઝન્સ મેનેજર્સ લેતા હોય એના બિઝનેસની અંદર, તો એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ છે એ ઇટ ઇઝ ડન બાય ધ ડિરેક્શન. એટલે આ ડિરેક્શનનું પહેલું કામ થયું કે જેટલા પણ ડિસિઝન્સ હોય મેનેજર્સને એ બધા ઇમ્પ્લિમેન્ટ કરાવે. ફંક્શન્સ ઓફ ડિરેક્શન મતલબ કે મેઇન કામ શું, ફંક્શન કે એકાદું ફંક્શન કયું છે ડિરેક્શનનું. ટુ ગેટ ધ વર્ક ફ્રોમ એમ્પ્લોઈઝ પાસેથી કામ કરાવવું, એ કામ છે ડિરેક્શનનું. અને ડિરેક્ટિંગની અંદર ઇન્ક્લુડ થાય છે સુપરવિઝન, મતલબ કે ધ્યાન રાખવું બરાબર કામ થાય છે કે નહીં. ઓર્ડર્સ આપવા, ઇન્સ્ટ્રક્શન્સ આપવી, રાઈટ. ઓર્ડર્સ આપવાનો અને ઇન્સ્ટ્રક્શન્સમાં કેટલો ડિફરન્સ થયો. ઓર્ડર્સ મતલબ કે આમ કરવાનું છે, દેટ ઇઝ કમ્પલસરી થિંગ, અને એ વર્ક રિલેટેડ હોય. પછી ઇન્સ્ટ્રક્શન્સ મતલબ કે સેફટી મેજર્સ માટે, ફોર એક્ઝામ્પલ કહેતા હોય કે ભાઈ તમે લોકો ગાર્ડ્સ ગ્લોવ્સ પહેરો, હેલ્મેટ્સ પહેરો, તો એ બધા ઇન્સ્ટ્રક્શન્સ થઈ ગયા. સો દેટ્સ બોથ આર ધ ડિફરન્ટ થિંગ્સ, રાઈટ. સો એ બધું આપવાનું કામ પણ ડિરેક્ટિંગનું જ છે. એટલે ડિરેક્ટિંગમાં ઇન શોર્ટ તમને ઇન્ટ્રોડક્શનમાં એ સમજાવવા માંગે છે કે કઈ કઈ વસ્તુ ડિરેક્ટિંગની અંદર ઇન્ક્લુડ થાય છે. Then it is said કે efficiency of employees is dependent upon the direction. એમ્પ્લોઈઝ કેટલું સારી રીતના વર્ક કરે એ ડિરેક્શન કેવું છે કંપનીનું એના ઉપર ડિપેન્ડ કરે. સો અગર તમે ડિરેક્ટિંગ કરો પર્સનને એ પણ સારી રીતના, તો ઓર્ડિનરી એમ્પ્લોઈઝ હોય ને એ પણ સારું રિઝલ્ટ તમને આપી શકે. મતલબ કે મેનેજમેન્ટ બહુ સારું હોય, જો મેનેજમેન્ટમાં સારી રીતના ગાઈડન્સ પ્રોવાઈડ થતું હોય, રાઈટ, તો નોર્મલ એમ્પ્લોઈઝ, ઓર્ડિનરી એમ્પ્લોઈઝ પણ બહુ સારું રિઝલ્ટ આપી શકે. અને ડિરેક્શન છે એ બહુ ઇફેક્ટિવ હોવું, દેટ ઇઝ ધ એસેન્શિયલ પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ. મતલબ કે મેનેજમેન્ટની અંદર સારામાં સારું ડિરેક્ટિંગ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અગર તમારે ઓર્ગેનાઇઝેશનને સક્સેસફુલ બનાવવી હોય તો, રાઈટ. સો જેટલામાં અંડરલાઇન કર્યા છે તમે અંડરલાઇન કરતા રહેજો, રાઈટ. સો આઈ હેવ એડેડ સમથિંગ ન્યૂ ફોર યુ ઓલ કે મેં અંડરલાઇન કર્યા છે, રાઈટ. ઓકે, ફંક્શન ઓફ ડિરેક્શન, પાછું ફંક્શન આપ્યું છે, ઇઝ લાઇક મેકિંગ અ સ્ટ્રેટેજી ફોર વોર. મતલબ કે ડિરેક્ટિંગ તમે કરવું એનો મતલબ એવો જ થયો કે તમે વોર માટે એક સ્ટ્રેટેજી બનાવતા હોય જેમાં તમારે મેન પાવરનો યુઝ કરવાનો છે. મતલબ કે તમારા કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ છે બિઝનેસમાં, એનો બધાનો કેવી રીતના પ્રોપર યુઝ કરવો, એ લોકોમાં એફર્ટ્સ છે એ કેવી રીતના તમારે એક કરવો, અને કેવી રીતના ઇકોનોમી અને ઘણી બધી ઇકોનોમીમાં એમાં ઘણી બધી કોમ્પ્લેક્સિટીઝ ને પ્રોબ્લેમ્સ હોય, તો એને તમારે બિઝનેસને કન્ટિન્યુ રાખવા માટે કેવી રીતના મેનેજ કરવું, એ બધું તમારે મેનેજમેન્ટ અને ડિરેક્શનમાં કરવાનું હોય. સો ઘણી બધી વસ્તુ છે ડિરેક્શનની અંદર. સો લેટ્સ સી ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ડિરેક્શન. નાઉ ધ ચેપ્ટર સ્ટાર્ટ્સ. અત્યાર સુધી વોર્મઅપ ઇઝ કમ્પ્લીટ. મિનિંગ અને ડેફિનેશન, રાઈટ. સો ડેફિનેશન આપણે એક કરશી, મિનિંગ પણ એક કરશી. મિનિંગ ઇઝ ગિવન ઇન ધ લાસ્ટ. ડિરેક્શન ઇઝ ધેટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ, એવું ફંક્શન છે વિચ ગિવ્સ ઓર્ડર્સ એન્ડ સુપરવાઇઝર્સ. મતલબ ઓર્ડર પણ આપશે અને ધ્યાન પણ રાખશે સબઓર્ડિનેટ્સનું, રાઈટ. કે એ લોકો જે રીતના ઓબ્જેક્ટિવ્સ આપણે પહેલેથી ફિક્સ કર્યા છે એ પ્રમાણે જ વર્ક કરે છે કે નથી કરતા, એ જે કામ છે દેટ ઇઝ ઓફ ધ ડિરેક્શન, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિરેક્શન. પછી કુન્સ એન્ડ ઓર્ડનલને એની ડેફિનેશન પણ આપી છે. ડેફિનેશન એવું કીધું છે, ઇટ ઇઝ ધ એક્ઝિક્યુટિવ ફંક્શન ઓફ ગાઇડિંગ એન્ડ
ઓબ્ઝર્વિંગ ધ સબઓર્ડિનેટ્સ, મતલબ એમાં એ જ પણ ગાઈડિંગ અને ઓબ્ઝર્વિંગ કરવાનું. આમાં એવું કીધું હતું ઓર્ડર્સ આપવાના અને સુપરવાઇઝ કરવાનું. તો ઓર્ડર આપવા એટલે ગાઈડ કરવું કહી શકાય, એન્ડ સુપરવાઇઝ, બંનેમાં ડિફરન્સ છે પણ આગળ આપણે ડિફરન્સ અત્યારે તમે યાદ રાખવા માટે હું તમને કહું છું. સુપરવાઇઝ કરું કે ઓબ્ઝર્વ કરું, ઓબ્ઝર્વ કરશો તમે, નજર રાખશો તો તમે એને સુપરવાઇઝ કરી શકશો, રાઈટ. અને ગાઈડન્સ આપશો કે ઓર્ડર આપશો, બંને તમે કયો જ છો કે આમ કરવાનું છે. સો meaning and definition is generally one and the same. Okay. Now characteristics. Characteristicsમાં અડધું તો કોમન નીકળશે, ઘણું બધું કન્ટિન્યુઅસ પ્રોસેસ ને એવું બધું. સો લેટ્સ સી. ફર્સ્ટ characteristics is goal oriented activity. મતલબ કે તમે જે ડિરેક્શન કરો છો, તમે ડિરેક્શનનું જે મેઇન પર્પસ છે એ શું છે કે એમ્પ્લોઈઝને ગાઈડ કરવા, મોટિવેટ કરવા, રાઈટ. તો તમે જે ગાઈડન્સ આપશો, એને મોટિવેટ કરશો, એ શેના માટે કરશો કે તમારા બિઝનેસના જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ છે તે અચીવ થઈ જાય. મતલબ કે આપણે સલાહ આપવાની હોય, ગાઈડન્સ આપવાનું હોય તો એ બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ માટે જ ગાઈડન્સ આપવાનું હોય, બીજી કોઈ પણ વસ્તુ માટે ગાઈડન્સ આપવાની જરૂર નથી. સો ધેટ ઇઝ કે ડાયરેક્શન છે એ ઓલવેઝ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી જ હોય. ગોલ આપણે સેટ કર્યા હોય એ પ્રમાણે તમારે એને ગાઈડન્સ આપવાનું થશે. સેકન્ડ ઇઝ ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. મતલબ કે આ એક એવું ફંક્શન છે કે હરેક લેવલ ઓફ મેનેજમેન્ટમાં જોવા મળે છે. મતલબ કે ડિરેક્શન ટોપ લેવલ હોય, મિડલ લેવલ હોય કે બોટમ લેવલ હોય, આ ત્રણેય લેવલમાં તમને ડિરેક્શન તો જોવા મળે જ. એટલે અત્યાર સુધી આપને તો એવું જ લાગતું હતું કે જે ટોપ લેવલ હોય એ જ ડિરેક્ટિંગ કરે, બાકી બધા તો કામ કર્યા રાખે, પણ ના, એવું નથી. સી, ટોપ લેવલ જે હોય એમાં કોણ હોય, જે સીઈઓ ડિરેક્ટર્સ હોય એ હોય. તો એ ડિરેક્શન આપશે કોને? ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સ, મતલબ કે જે મિડલ લેવલ મેનેજર્સ હોય એને. પછી મિડલ લેવલ મેનેજર્સ હોય એ એના બોટમ લેવલમાં સુપરવાઇઝર્સ હોય એને ઓર્ડર્સ આપશે. પછી સુપરવાઇઝર્સ હોય એ એના ફોરમેન અને વર્કર્સ હોય એને ઓર્ડર્સ આપશે, રાઈટ. સો બધા એકબીજાને ઓર્ડર આપશે અને ડિરેક્શન કરશે. એટલા માટે એવું કીધું છે કે ડિરેક્શન છે એ તમને ટોપથી બોટમ લેવલ બધા લેવલ ઓફ મેનેજમેન્ટમાં જોવા મળે છે. થર્ડ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. મતલબ કે તમે એકવાર કોઈને સલાહ આપી દો, એકવાર તમે ગાઈડન્સ આપી દો અને એ આખી લાઈફ એ રીતના કામ કરતા રહેશે એવું તો નથી જ બનવાનું. તમને મમ્મી પપ્પા ઘણીવાર સમજાવ્યું હશે કે બેટા ભણવું જોઈએ, ભણવામાં ધ્યાન દેવું જોઈએ, તમને ઘણીવાર ગાઈડન્સ આપ્યું હશે, પણ એવું થાય કે તમને એકવાર ગાઈડન્સ આપ્યું અને તમે આખી જિંદગી ભણતા રહેશો સારી રીતના? ના, એવું નથી થવાનું. તમને પાછું સમજાવવું તો પડશે જ. ઘણાને મહિનામાં એકવાર સમજાવવું પડે, ઘણાને અઠવાડિયામાં, ઘણા નકટા હોય તેને દિવસમાં એકવાર. સો ધેટ ઇઝ ધ થિંગ. એમ એટલે ડિરેક્ટિંગ જે છે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ અને એ તમારે એમ્પ્લોઈઝ વચ્ચે કન્ટિન્યુઅસલી કરતું રહેવું જ પડશે. ફોર્થ ઇઝ ઓબ્ઝર્વેશન ઓફ ફંક્શન્સ. મતલબ કે ઓબ્ઝર્વેશન રાખવાનું કામ કરે છે ડિરેક્શન. લેટ્સ સી વોટ ઇઝ રિટન કે ડિરેક્શનનું પર્પસ છે ઇઝ ટુ સી કે એમ્પ્લોઈઝ જે વર્ક કરે છે એઝ પર ડિરેક્શન કરે છે કે નહીં એમ. એટલે આપણે ડિરેક્શનમાં એ જોવાનું છે કે આપણે એ લોકોને ગાઈડન્સ તો આપ્યું, મેં તો તમને કહી દીધું કે તમારે આવી રીતના ભણવાનું છે, પણ મારે પછી એ જોવું પડે ને, ચેકિંગ કરવું પડે કે તમે લોકો એ રીતના વર્ક કરો છો કે નથી કરતા. સો દેટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિરેક્શન. એટલે ડિરેક્શન છે ખાલી ગાઈડન્સ અને ઓર્ડર્સ આપવાની જ વાત નથી, પણ ઓબ્ઝર્વેશન પણ કરવું પડે કે તમે જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે કામ થાય છે કે નથી થતું. નેક્સ્ટ ઇઝ વાઇડર સ્કોપ, રાઈટ. એટલે કે ખાલી ગાઈડન્સ અને એડવાઇઝિંગ, જો પાછું એકને કન્ટેન્ટ રિપીટ થશે, કન્ટેન્ટ હવે પૂરો થઈ ગયો રિપીટ થાય રાખશે. સો ડિરેક્શનમાં એવું કીધું છે વાઇડર સ્કોપમાં કે ડિરેક્શનમાં ખાલી ગાઈડન્સ અને એડવાઇસ જ નથી આપવાની, પણ તમારે જે ડિસિઝન્સ છે સમજાવવાના પણ છે, સરખી રીતના અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવું પડે. તમને લોકોને કઈ રીતના આપણે જ્યારે ક્લાસમાં બધી રીતના એક્ઝામ્સને એવું રાખતા હોય તો મારે તમને એ પણ સમજાવતા હોય આપણે કે આપણે જે એક્ઝામ રાખી છીએ તો એનાથી આ બેનિફિટ થશે. મતલબ આપણે ટોટલી જે પણ મેનેજમેન્ટ કરતા હોય એ તમારે એમ્પ્લોઈઝને સમજાવવું પડે અને એમ્પ્લોઈઝ એ રીતના સમજી જવા જોઈએ કે ના, જે ડિરેક્શન અમને ડિરેક્ટર આપે છે એ અમારા સારા માટે જ છે અને એનાથી અમને આ બેનિફિટ થવાનું છે એટલા માટે આપે છે. તો એનાથી બેનિફિટ એવો થશે કે એ લોકો વધારે મહેનત કરશે એને સક્સેસફુલ બનાવવા માટે, રાઈટ. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિરેક્ટિંગ. આપણે વાત કરી હતી કે ક્લાસ વર્ક બનાવવાની, તો એનાથી તમને તમારા હેન્ડરાઇટિંગથી રીડ કરો તો વધારે તમને બેટર યાદ રહે એમ. સો આપણે એવી વાત કરી હતી, રાઈટ. તો એ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ કરવું પડે. જો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ કરો તો તમને લોકોને જે ક્લાસ વર્ક કમ્પ્લીટ કરવાની કે ક્લાસ વર્ક લખવાની તમને મજા આવે કે ના, ધીસ ઇઝ ફોર ઓર ઓન બેનિફિટ એમ. અને જેટલી રાઇટિંગ પ્રેક્ટિસ થાય એટલા પેપર રાઇટિંગમાં પણ તમને હેલ્પફુલ થાય. સો દેટ ઇઝ ધ બેનિફિટ. એટલે તમારે ડિરેક્ટિંગની અંદર પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ એક ડિસિઝન્સનું ક્લિયર કરવું પડે. સિક્સ્થ ઇઝ કોમ્યુનિકેશન. મતલબ કે જો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હોય, વ્યવસ્થિત તમે સરખી રીતના વાતચીત કરો, પ્રોપરલી કોમ્યુનિકેટ કરો તો તમારું ડિરેક્શન છે એ વધારે સારું થશે. અને અગર જો કોમ્યુનિકેશન છે એ બરાબર નહીં હોય તો સાચું ડિરેક્શન દેવામાં અને એમાં થોડોક પ્રોબ્લેમ થશે. એટલે કોમ્યુનિકેશન પણ એક છે, કેમ કે ડિરેક્શન કરવા માટે કોમ્યુનિકેશન તો કરવું જ પડે. વાતચીત કર્યા વગર ડિરેક્શન કેવી રીતના કરવાનું, રાઈટ.
સો ડિરેક્શન જો પ્રોપર કરવું હોય તો કોમ્યુનિકેશન પણ સારું હોવું જોઈએ. સેવન્થ ઇઝ મોટિવેશન, મતલબ કે તમારે ખાલી ડિરેક્શન અને ગાઈડન્સ જ નથી આપતું રહેવાનું, તમારે થોડા મોટિવેટ પણ કરવાના છે એમ્પ્લોઈઝને. એટલે એમ્પ્લોઈઝને મોટિવેટ કરવા માટે તમારે કંઈ મોટિવેશનલ સેમિનાર લેવાની જરૂર નથી, પણ શું કરવાનું છે, જનરલી હાયર ઓથોરિટીઝ છે એવું કરે છે કે પર્સનલ ગાઈડન્સ પ્રોવાઈડ કરે. પર્સનલ લાઈફમાં કઈ રીતના કંઈ પણ ઇસ્યુ હોય તો પર્સનલી એને બોલાવે છે. એટલે પર્સનલ લાઈફ માટે, પર્સનલ લાઈફ નહીં બટ પર્સનલી એને બોલાવે છે અને એમ્પ્લોઈઝને મોટિવેટ કરે છે અને ગાઈડન્સ, એને કંઈ પણ પ્રોબ્લેમ પડતી એને પૂછે કે તમને ફર્મની અંદર શું લાગે છે, કંઈ પણ ઇસ્યુ થતો હોય તો અમને કહો. તો પછી એ રીતના એને પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પણ આપે. એટલે શું થાય કે જે એમ્પ્લોય જેને બોલાવ્યો હોય એને થોડુંક સારું ફીલ થાય કે ના, જે અમારા હાયર ઓથોરિટીઝ છે અમારું આટલું બધું ધ્યાન રાખે છે, અમારી પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે આટલું બધું એમ્ફસાઇઝ કરે છે, મહેનત કરે છે. સો એક ફેથ જનરેટ થશે એને હાયર ઓથોરિટીઝ માટે, એન્ડ ધેટ ફેથ ઇઝ ઇનફ ટુ મોટિવેટ હિમ. એટલે પછી હવેથી એ વધારે સારી રીતના વર્ક કરશે, કેમ કે એને ખબર પડી ગઈ કે હવે મને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો પર્સનલી હું જઈને વાત કરીને મારું સોલ્યુશન છે એ લઈ આવી શકું છું. સો ધેટ ઇન ધેટ વે ધ એમ્પ્લોય વિલ ફીલ મોટિવેટેડ ટુ વર્ક. So that was the seventh characteristics. Now the eighth characteristics is flow of direction. હવે it is directly related to this function at every level of management. જેમાં આપણે એ વાત કરી હતી ને, ટોપ, મિડલ અને બોટમ લેવલમાં ફ્લો થાય, સેમ વસ્તુ છે કે ડિરેક્શનનો ફ્લો છે એ ડાઉનવર્ડ છે. મતલબ કે ટોપ લેવલથી બોટમ લેવલમાં ફ્લો થશે, ટોપ લેવલ ગાઈડન્સ આપશે મિડલ લેવલ, અને મિડલ લેવલ ગાઈડન્સ આપશે બોટમ લેવલને. સેમ કન્ટેન્ટ ઇઝ રિપીટિંગ. મેનેજરિયલ ફંક્શન્સ, આ પણ ઇટ ઇઝ રિપીટિંગ function that નહીં, it is repeating with નથી, ચાલો જવા દો. મેનેજરલ ફંક્શન્સ, ડિરેક્શન ઇઝ એટ પાર્ટ ઓફ મેનેજમેન્ટ લાઇક પ્લાનિંગ. મતલબ કે પ્લાનિંગ, સ્ટાફિંગ, ઓર્ગેનાઇઝિંગ, આ જેટલા પણ મેનેજમેન્ટના જેટલા પણ પાર્ટ્સ છે, ફંક્શન્સ છે, એમાંનો એક પાર્ટ છે ડિરેક્શન. તો એ પણ એનું કેરેક્ટરિસ્ટિક્સ છે. વાવ, ગ્રેટ. નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ. હવે ઘણું બધું રિપીટ થશે. જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ પછી ઇમ્પોર્ટન્સ આવે ને ત્યારે ફર્સ્ટ રિપીટ નથી થતો, ઇન્ક્રીઝ ઇન એફિશિયન્સી. એટલે ઓમ થાય છે પણ ઓમ નથી થતો. ઇન્ક્રીઝ ઇન એફિશિયન્સીમાં એવું કીધું છે કે બિઝનેસ છે એ વધારે એફિશિયન્ટલી ત્યારે જ કામ કરશે જ્યારે પ્રોપર ડિરેક્શન કરતા હોય ત્યારે. કેમ કે ડિરેક્શનથી બધા ફંક્શન્સ છે એમ્પ્લોઈઝને ક્લેરિફાઈ થઈ જાય. તમે બધી ચોખવટ કરી દો છો કે આ બધા વર્ક છે તમારે કરવાના છે, આ બધા તમારા બધાની, તમે જે એટલા એમ્પ્લોઈઝ છો તમારી આ ઓથોરિટી, આ તમારી રિસ્પોન્સિબિલિટી. એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુની વાત ક્લિયર કરેલી હોય ત્યારે વર્કર્સ છે એ વધારે સારી રીતના વર્ક કરી શકે અને એની એફિશિયન્સી છે એ બૂસ્ટ થઈ શકે. પછી છે એસેસમેન્ટ ઓફ એફિશિયન્સી. અસેસમેન્ટ મતલબ કે ચેકિંગ, ખબર પડવી, કેલ્ક્યુલેશન કરવું કે કેટલું એફિશિયન્સી છે. ઓકે, જો ડિરેક્શનમાં આપણે આગળ એવી વાત કરી હતી કે ડિરેક્શન હોય તો એ લોકો ઓબ્ઝર્વેશન અને સુપરવિઝન તો કરવાના જ છે કે પ્રોપર વર્ક થાય છે કે નહીં. તો સુપરવિઝન કરશે એટલે ખબર પડશે કે એમ્પ્લોઈઝ છે એ ડાયરેક્શન જે રીતના આપણે ગાઈડન્સ આપ્યું હતું એ રીતના વર્ક કરે છે કે નથી કરતા. પછી એ પણ ચેક કરે કે હાઉ મચ વર્ક ઇઝ કમ્પ્લીટેડ. આપણે ગાઈડન્સ જે પ્રોવાઈડ કર્યું એનાથી એફિશિયન્સી ઇન્ક્રીઝ થઈ કે ન થઈ. આ ટાઈપનું ચેકિંગ છે એ ડિરેક્શન છે એ કરે છે. એટલા માટે ડિરેક્શનનું ઇમ્પોર્ટન્સ એ પણ છે કે તમને કેટલું એફિશિયન્ટલી કોણ વર્ક કરે છે એ ખબર પડી શકે છે. નેક્સ્ટ ઇઝ મોટિવેશન ટુ એમ્પ્લોઈઝ. રિપીટ થાય છે, રાઈટ? મોટિવેશન મળે છે. ઇફેક્ટિવ પ્લાનિંગ, મતલબ કે પ્લાનિંગ બહુ સારો થાય, ઇફેક્ટિવ થાય. મતલબ જો હવે તમે પ્લાનિંગ કરી લીધો હોય, પ્લાનિંગથી કાંઈ નથી થવાનું. તમે પ્લાનિંગ તો આપણે બધાય કરતા હોય કે આમ કરશું ઓલું કરશું, પણ પ્લાનિંગથી કાંઈ જ નથી થવાનું. પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન તો પ્રોપરલી થવું જ પડે, અને પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ છે એ તો ડિરેક્ટરનું છે, રાઈટ? સો ધેરફોર ડિરેક્શન સારું હોય તો પ્લાનિંગ છે વધારે ઇફેક્ટિવ થશે. પછી કીધું છે ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે ઓર્ગેનાઇઝેશન આખું બહુ ઇફેક્ટિવ રીતના ચાલશે. હવે થાય છે એવું કે એમ્પ્લોઈઝ છે they will become aware of his authority and responsibility, જેમ આગળ વાત કરીએ. therefore orders followed properly. એટલે એ લોકોને ખબર જ હોય કે આ અમારી ઓથોરિટી, આ અમારી રિસ્પોન્સિબિલિટી, આ અમારે કામ કરવાનું જ છે, એટલા માટે એના ઓર્ડર્સ ને ઇન્સ્ટ્રક્શન્સ બોસ જે પણ આપશે એ પ્રોપરલી ફોલો થશે. અને બધી વસ્તુ એક ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપરલી ફોલો થતી હોય એટલે એ ઓર્ગેનાઇઝેશન છે એ ઇફેક્ટિવ જ કહેવાય, બહુ સારું ઓર્ગેનાઇઝેશન કહેવાય. પછી જે ડાયરેક્શનથી કોઓર્ડિનેશન અને કોઓપરેશન પણ સારું થશે. સો કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ફર્મની અંદર. તો શું થાય કે એમ્પ્લોઈઝનો પર્સનલ ઇન્ટરેસ્ટ, હવે કોઓર્ડિનેશન કેવી રીતના મેન્ટેન કરે છે ડિરેક્શન, એમ્પ્લોઈઝનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે એને ઇન્ટિગ્રેટ કરે છે મેઇન ઓબ્જેક્ટિવ સાથે. મતલબ કે ફોર એક્ઝામ્પલ તમને હું આપું તો બધા જેટલા પણ લોકો હોય એના અલગ અલગ શોખ હોય, એના અલગ અલગ કંઈક ઇન્ટરેસ્ટ
હોય, મતલબ કે તમને જો ઓસી સબ્જેક્ટ ગમતો હોય, ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય જેને ઓસી સબ્જેક્ટ ગમતો હોય, ઘણાને એકાઉન્ટ્સ ગમતો હોય, ઘણાને થિયરી, ઘણાને પ્રેક્ટિકલ, ઘણાને લેંગ્વેજ ગમતી હોય. સો બધાના લેવલ ઓફ ઇન્ટરેસ્ટ અલગ હોય. તો ફોર એક્ઝામ્પલ મને થિયરી સબ્જેક્ટ્સ ભણવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને મને હું પ્રેક્ટિકલ ભણાવું તો શું થશે કે મને એટલો ઇન્ટરેસ્ટ નહીં હોય, ને ઇન્ટરેસ્ટ નહીં હોય એટલા માટે હું એટલું પરફેક્ટલી વર્ક નહીં કરી શકું, રાઈટ. સો ડિરેક્શનમાં એવું થાય છે કે કોને કઈ વસ્તુ ગમે છે, પર્સનલી કયા વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એમ્પ્લોઈઝને, એ વસ્તુ સર્ચ આઉટ કરશે અને જે ફર્મમાં એવા જ કામ આપશે એ લોકોને કે જેથી ફર્મનું મેઇન ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ જાય. સો ધેટ થિંગ ઇઝ એક્સપ્લેન્ડ ઓવર હિયર કે ફર્મમાં મેઇન ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે એમ્પ્લોઈઝને કેમાં ઇન્ટરેસ્ટ છે પર્સનલી, એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરશે અને એ ટાઈપનું વર્ક એને સોંપશે. એટલે પછી તમારે એને બહુ કહેવું નહીં પડે, એની રીતના સારી રીતના વર્ક ઓબ્વિયસલી કરવાનું જ છે. તો એ કામ પણ ડિરેક્શનનું જ છે. પછી જે ફંક્શન ઓફ કંટ્રોલ, મતલબ કે કંટ્રોલિંગ કરવાનું કામ પણ ડિરેક્શનનું છે. જો કંટ્રોલ કરવા માટે તો ડિરેક્શન કંટ્રોલિંગ તમારે કરવું પડે, પણ થાય એવું કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તો એવી રીતના કંટ્રોલ તમારે ત્યારે કરવું પડે જ્યારે કંટ્રોલિંગ ક્યારે થાય કે એકવાર આપણે કંટ્રોલિંગ ચેપ્ટર કર્યું હતું એમાં આપણે એવું ભણ્યા હતા કે એકવાર તમે સ્ટાન્ડર્ડ સેટ કર્યા પછી રિઝલ્ટ જે અચીવ થયા પછી તમે ફાઇન્ડ આઉટ કરો છો કે આ તો થોડું રિઝલ્ટ ઓછું આવી ગયું, પછી તમે કંટ્રોલિંગ કરો છો ને. પણ ડિરેક્શનમાં રિઝલ્ટ આવ્યા પહેલેથી જ ગાઈડન્સ આપે છે. મતલબ કે બોર્ડ એક્ઝામ આવી જાય ને પછી તમે સમજાય કે આ તો ભૂલ થઈ ગઈ એવું એને તો પછી તમે ધ્યાન રાખવા માંડો ભણવામાં, ધેન ઇટ ઇઝ નોન એઝ કંટ્રોલિંગ. પણ બોર્ડ એક્ઝામ પહેલેથી જ તમે સમજો અને પોતાની રીતના ગાઈડન્સ, ટીચર્સની ગાઈડન્સ પ્રમાણે તમે ચાલતા રહેશો, ધેન ઇટ ઇઝ નોન એઝ ડિરેક્શન. એટલે ડિરેક્શન છે ને એનાથી થાય એવું કે કંટ્રોલિંગ થોડુંક કરવાના ચાન્સ છે એ ઓછા થઈ જાય. જો પહેલેથી જ તમે ધ્યાનથી ભણવા માંડ્યા હોય, પહેલેથી જ તમે ગાઈડન્સ પ્રમાણે વર્ક કરતા હોય તો મિસ્ટેક થવાના ચાન્સ જ ઓછા થઈ જાય. અને મિસ્ટેક થાય તો કંટ્રોલિંગ કરવું પડે ને, રાઈટ. સો ડિરેક્શનથી ફંક્શન ઓફ કંટ્રોલ છે એ થોડુંક ઓછું થઈ જશે. સો દેટ ઇઝ ધ અગેન બેનિફિટ ઓફ ડિરેક્શન. ઇન્ક્રીઝ ઇન એન્થુઝિયાઝમ, પાછું મોટિવેશન ટાઈપ, એમ કે વર્કર્સ છે એને કામ કરવાનો જે જુસ્સો છે, જે એક એન્થુઝિયાઝમ છે એ બહુ સારું રહેશે. કેમ કે તમે એને પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ આપી દો એટલે શું થાય કે એને કંઈ પણ પ્રોબ્લેમ્સ છે તો પડવાની જ નથી, રાઈટ. અને ઇન્ટરેસ્ટ પ્રમાણે તમે એને વર્ક પણ આપો છો અને ઇન્ટરેસ્ટનું વર્ક ઇન્ક્રીઝ, એને જે વર્ક કરવામાં ઇન્ટરેસ્ટ પણ વધતો જાય કેમ કે કાંઈ પ્રોબ્લેમ્સ પડતી નથી. એન્ડ બીકોઝ ઓફ ધેટ ધ એમ્પ્લોઈઝ વિલ ફીલ એન્થુઝિયાસ્ટિક. પછી જે ફાઇન્ડિંગ આઉટ ડેવિએશન્સ, એ પાછું એ સેમ જ થાય કે તમે સુપરવિઝન કરો તો જ તમને ખબર પડે કે ભાઈ વર્કર્સ છે એ જે રીતના તમે એને ગાઈડન્સ આપ્યું હતું એ રીતના વર્ક કરે છે કે નથી કરતા. જો એ રીતના વર્ક ન કરતા હોય મતલબ કે એને કહેવાય અનડિઝાયરેબલ ડેવિએશન, ન મજા આવે એવો ટાઈપનો ચેન્જ આવી ગયો એમ. મતલબ કે આપણે ધાર્યું હતું આટલા યુનિટ્સ 500 યુનિટ્સ પણ બન્યા છે 300 યુનિટ્સ, તો આપણે આને કહેવાય અનડિઝાયરેબલ ડેવિએશન. બહુ મોટો ચેન્જ આવી ગયો એમ, ડિફરન્સ આવી ગયો. તો એ તમે પહેલેથી જ ફાઇન્ડ આઉટ કરી લીધું અને ડિરેક્શનથી તમે કંટ્રોલિંગ એ કરી લીધું. તમે ડિવિએશનને કહી દીધું કે આમાં તો થોડુંક હવે 200 યુનિટ્સનો ગેપ પડી ગયો છે, સો નેક્સ્ટ મંથથી તમારે હવે આ રીતના વર્ક કરવાનું થશે. તમે પાછું એને ગાઈડન્સ એ આપી દીધું. સો ડિવિએશન્સ ફાઇન્ડ આઉટ થશે બીકોઝ ઓફ ધ ડિરેક્શન. સો દેટ ઇઝ અગેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિરેક્શન. સો કેરેક્ટરિસ્ટિક્સ 9 છે 8 લર્ન કરવાના છે, ઇમ્પોર્ટન્સ પણ 9 છે 8 લર્ન કરવાના છે, એન્ડ મિનિંગ એન્ડ ડેફિનેશન છે એ લર્ન કરવાની છે 1 માર્ક્સ માટે. અને 5 માર્ક્સમાં પૂછાય તો પણ તમને મિનિંગ ડેફિનેશન કામ આવશે. સો 5 માર્ક્સના આજના દિવસમાં આપણે આ વિડીયોની અંદર 2 ટોપિક્સ કરી લીધા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિરેક્શન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ડિરેક્શન, રાઈટ, and 1 meaning and definition. So that's all for this video. Thank you and have a nice day.